કરાવો છો કે આજે જ? પાંદડા જ્યારે બહુ ખીરા હોય ત્યારે કરાવડાવીએ છીએ. બાકી અમે નથી કરાવતા સફાઈ. અમારા બાળકોને અમે કચરો વીણાવવો પડે, પ્લાસ્ટિકની ની બધી કોથળીઓ પડી હોય ને એટલે વીણાવવી પડે, કારણ કે ઈ જ ખાય છે એટલે ઈ જ વેરે. અત્યારે તો હવે ધૂળ ને એવું હતું ને, અત્યારે ક્યાં પ્લાસ્ટિક કે કાંઈ પ્લાસ્ટિક છે સાહેબ, ઓલા પાંદડા છે. પાંદડા તો કોણ વાળે? એટલા બધા વારે તો કઈ કામ વાળા આવે નહીં, સફાઈ વાળા તો. તમે મને એવું કીધું ને હમણાં પેલા નાગાવના વિડીયોની અંદર કે સફાઈ કામદાર છે જ નહીં અહીંયા. કોને કીધું? તમે તો કીધું હરિ કસેનો વિડીયો છે. હા, સફાઈ કામદાર છે, સફાઈ કામદાર છે, પણ આ વારંવાર કરવા માટે તો ન હોય ને. ગ્રાઉન્ડ ને કાંઈ બાળકો આગળ ગ્રાઉન્ડ ને કાંઈ પરિપત્ર છે શિક્ષણ વિભાગનો કે બાળકો આગળ આ કામ કરાવવાનું ડેઈલી સર્વિસ? અમે લોકો છે ને, અમારે માણસ રાખેલો છે, ઈ દરરોજ આવે જો સફાઈ સામે કરતા. અત્યારે તો એને ગ્રાઉન્ડ સાફ કરવાની જવાબદારી છે એની. એની પાસે બધું જ સફાઈ કરાવડાવીએ છીએ, પણ અત્યારે પાંદડા એ દાદા એવું કહે છે કે મારે ખાલી સંડાસ વાસણ ધોવાની મારી પાસે પગાર મળે છે ને હું એટલું જ કરું છું. એ દાદાએ મને ઇન્ટરવ્યૂની અંદર એવું કીધેલું છે કે મારે સંડાસ વાસણ ધોવા માટે મારો કોન્ટ્રાક્ટ છે ને હું એટલું જ મને પગાર મળે છે. એ સિવાયની મારી કોઈ જવાબદારી આ ગુજરાતી શાળા નંબર 1 ની અંદર કાંઈ રહેતી નથી. એ દાદા એવું કહે છે. પણ શિક્ષણ વિભાગ છે, શિક્ષણાધિકારી છે, એ એવું કહે છે કે બાળકો આગળ સફાઈ ના કરવી. પણ અમે તો શું કરવાનું? સાહેબ રિસેસ પૂરો થાય જસ્ટ જવાબદારી કોની બને? શિક્ષકોની કે બાળકોની? અમે શિક્ષકો હારે સફાઈ તમે કરવા. ન્યૂઝ વાળા છો, અમે વાત સાચી દર છે. સાંભળો, ઇન્ટરવ્યુ દર તમારે અમારે દેવું પડે એવું જરૂર